કારણ કે આદિવાસી સમાજને એક કરવાનું એ લોકોએ કામ કર્યું છે. વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ, બારકુભાઈ પાર તાપી રિવરની યોજના જેમના પ્રમુખ, જેમની આગેવાનીમાં અને અનંતભાઈની એક મજબૂત તાકાતથી લડાઈમાં ફરી ધરમપુરમાં એક રેલી કરી અને આખી સરકારને હલાવી દીધી એવા બારકુભાઈ, ડોક્ટર નીરવભાઈ, સરપંચીઓ, તમામ આગેવાનો અહીં આવ્યા ને ત્યારે નરેશભાઈ એક વાત કરી રસ્તામાં મળ્યા તો કે અહીંયા સંખ્યા ઓછી છે, પરંતુ નરેશભાઈ તમને એક વાત કહી દેમ, અમે બી લડાઈની શરૂઆત કરેલી ને તો ફક્ત 5 જ જણાએ કરેલી. આ તો બહુ બધા છે. આદિવાસી સમાજની લડાઈ લડવા માટે અને જીતવા માટે આટલા યોદ્ધાઓ કાફી છે. જે નેતાને ખરો ને, જે નેતાને વેપારી તૈયાર કરે ને એ નેતા ફક્ત વેપારીઓ માટે કામ કરે છે, પરંતુ જે નેતાને આદિવાસી સમાજ તૈયાર કરે છે ને એ આદિવાસી સમાજ માટે કામ કરે છે. અને અનંત પટેલના રૂપમાં હું આદિવાસી સમાજને જોઉં છું. કારણ કે આ અનંતભાઈ પટેલ સાહેબની મને એક વાત બહુ ગમે, વખાણ નથી કરતો જાહેરમાં, પરંતુ એમની એક વાત ગમે છે, એ જાહેરમાં એમ કહી શકે છે કે જે દિવસે મારી પાર્ટી મને સમાજના હક અને અધિકારોની વાત કરતા રોકશે ને તે દિવસે હું પાર્ટીના પાટિયા ઉતારી દઈશ. આવો મરદ નેતા આપણી વચ્ચે છે, કારણ કે જાહેરમાં બોલવાની તાકાત રાખે છે. કારણ કે હું અનંત પટેલ સાહેબને મારો આઇકોન માનું છું. એનું કારણ છે કે આવનાર આપણા આદિવાસી સમાજનું ભવિષ્ય એમનામાં જોઉં છું. શું તમે એમ જોવ છો ભવિષ્ય? ઘણા લોકો બહારથી આવીને આપણા લોકોને બીવડાવે. વચ્ચે પેલી સાઈડ ગયેલા, વ્યારા સાઈડ ને સાઈડ, ત્યારે બી આપણા લોકો પર હુમલો થયો, ધારિયા ઝાટકા લઈને નીકળી પડે. પરંતુ એ લોકોને મારે જાહેર મંચ પરથી કહેવું છે, આદિવાસી સમાજ ઘેરે જે તીર કામઠા ને ભાલા ને ઝાટકાને જે ઘરમાં મૂકેલા છે ને એ શોભા માટે અમે નથી મૂકેલા. આ જાહેર મંચ પરથી કહેવાય શું કે જે દિવસે અમે લઈને નીકળી આવીશું ને તે દિવસે તારા જેવા કેટલાયને ઘર ભેગા કરી દેશું. અમને બાબા સાહેબ જે આપેલું સંવિધાન છે ને એના પર વિશ્વાસ છે. બાકી છે ને આપણા યુવાનો હવે તૈયાર થવું પડશે. સમય હવે બિરસા મુંડા ને ભગતસિંહ પણ બનવું પડશે. તૈયાર છે યુવાનો? તૈયાર છે ને? અહીંયા માતાઓ બહેનો બેઠી છે, ત્યારે મારે માતાઓને કહેવું છે કે આપણા બેન દીકરીઓને ભણાવો, ગણાવો, એને હોશિયાર બનાવો, એને તીર કામઠું ચલાવતા શીખવાડો. એને પપ્પાની પરી નહીં, હવે આપણા આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે. એ વાત કહેવા માટે આવ્યો છું. અહીંયા આવ્યા ત્યારે આપણા પંકજભાઈ એક વાત કરી કે બિરસા મુંડાને 25 વર્ષની ઉંમરમાં શહીદ કરી નાખેલા. પરંતુ હું તમને આજે આશ્વાસન આપીને જાઉં છું, બિરસા મુંડા જે ક્રાંતિકારી હતા એમને તો તમે 26 વર્ષની ઉંમરે શહીદ કરી દીધા, પણ અનંત પટેલે હજારો બિરસા મુંડા ઉભા કરી દીધા છે. અમારા જળ જંગલ જમીન લેવા માટે આવતા નહીં, એ તો અમે શહીદ થવા વાળા નથી. તમને શહીદ કરી દેશો. અમારા વિસ્તારમાં અમારી પરમિશન વગર આવ્યા તો એ વાત કહેવા આવ્યો છું. અહીંયા દરેક અન્યાયની લડાઈ હોય ત્યારે આપણે દરેક જગ્યાએ અનંતભાઈને યાદ કરીએ છીએ. પરંતુ હું તમને આજે કહેવા માંગુ છું, અનંત પટેલે જે મહેનત કરી છે ને એ આજે દેખાઈ પણ રહ્યું છે. અહીંયા જે નરેશભાઈ અને એમની સમગ્ર ટીમને કહેવા માંગુ છું, તમે તો આ જનજાગૃતિનું બિયારણ નાખી દીધું છે, પરંતુ એને ઉગાડવાની જવાબદારી હવે બધે આપણા બધાની છે. એ બિયારણ ઉગાડશો, તમે ઉગાડશો. આવનાર સમયમાં જ્યાં પણ અન્યાય થાય, ખોટી રીતે કોઈ પણ અધિકારી હેરાન કરે ને તો યાદ કરજો, જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આજે પણ અનંત પટેલની ટીમ રાખે છે. મોત કાલ આવતું હોય તો આજ આવે, કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ જ્યાં પણ અન્યાય હશે ને તે હંમેશા તાકાતથી બોલીશું. જય આદિવાસી. જેવા ખેલાડી છે આપણા નરેશ તુંબડા, એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અરે હારા બહુ કંજૂસ લાગે. તમે હારા શરમમાં મૂકવાના. અહીંયા તો એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અત્યારે આપણે બીજાઓ માટે તો બહુ તાળી પાડીએ, પણ આટલો સરસ મજાનો કાર્યક્રમ છે, આટલો અંતરિયાળ વિસ્તાર છે, તો પણ જે કલ્પેશભાઈએ કીધું કે નરેશભાઈ એને કીધું કે ભાઈ ઓછી સંખ્યા છે, આટલા અંતરિયાળ વિસ્તારમાં આટલી ઓછી સંખ્યા નથી, આ તો બહુ મોટી સંખ્યા છે. તો આટલી મોટી સંખ્યામાં જે પણ પ્રેક્ષકો આવ્યા તમામ એકવાર પોતાના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ કરી નાખે. આપણે આજે નાચવા કૂદવા સિવાય બીજી પણ ઘણી બધી આજે આપણી પાસે સમસ્યાઓ છે. સમસ્યાઓમાં ખાસ કરીને સરકારી નોકરીઓમાં ગેરકાયદેસર રીતના 40% જે કટ ઓફ માર્ક્સની જે લાવી દીધી છે તકલીફ,
તે પણ છે. બીજી વસ્તુ, આપણા વિસ્તારોમાં બહારના લોકોએ આવીને ચરસ, ગાંજા અને ડ્રગ્સનું જે દૂષણ ઘુસાડ્યું છે તે, અને ઉપરાંત અત્યારે થોડા દિવસો પહેલા આપણા આદિવાસી વિસ્તારોમાંથી પણ કેટલાક લોકો જે મ્યુલ એકાઉન્ટ, શોર્ટકટ મનીની લાલચમાં આવીને જે પોતાના એકાઉન્ટો સાયબર ક્રિમિનલોને આપી રહ્યા છે અને એ લોકો 10-15 લાખ 20 લાખનો ફ્રોડ કરે અને આપણે 5-10 હજારમાં વેચાઈ જઈએ. એ ધંધા બંધ કરો. અત્યારે એક અહીંયા ખરોલી ગામના પણ 5 યુવાનો અત્યારે જેલમાં છે, નવસારી ખાતે. એવી રીતના બીજા પણ ઘણી બધી જગ્યાએ આપણા જ લોકો ફસાય છે. તો હવે આપણે એ બધું બંધ કરવાની જરૂર છે. અન્યથા આપણે અત્યારે ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. જળ, જંગલ, જમીન જવાની તૈયારીમાં, તેમ છતાંય આપણે અત્યારે માત્ર ચરસ, ગાંજા અને બધામાંથી જ આપણે વ્યસ્ત ઊંચા નથી આવતા. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે, તો આપણી બાળાઓને ભણાવો, ગણાવો, અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ છે. તો આપણા વિસ્તારમાં શિક્ષણની ખૂબ જ અછત છે. તો સારું ભણશો તો આગળ આવશો અને તો જ આપણો ઉદ્ધાર પણ થશે. આપણા ખિસ્સામાં 10 રૂપિયા હશે તો આપણે કંઈક સારું કામ કરી શકીશું. બાકી અત્યારે આપણી પાસે રૂપિયા નહીં હોય અને ખાલી મોટી મોટી નાખવાથી પણ કંઈ નથી થવાનું. અત્યારે સમય ઘણો થયો છે, એટલે વધારે વાતો નહીં કરતા ફરીથી એકવાર આપણે જરા પોતાની અંદર રહેલી આગને જરા જીવંત કરીએ અને રાતના કાર્યક્રમ પૂરો થાય પછી ઘરે પણ જવાનું છે. ડુંગરવાળો વિસ્તાર છે, રસ્તે ચાલતા ચાલતા ઝોકું આવી જાય તો પડી જવાની પણ સંભાવના છે. એટલે આપણે અત્યારે જાગવા માટે તમામે હાથ ઊંચો કરીને, અને જેટલાના હાથ ઊંચા નહીં થાય તેટલાને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ પર લઈ જઈને ઇન્જેક્શન પણ મારી આપીશું. તે ચિંતા નહીં કરતા, પણ તમામે હાથ ઊંચા કરવાના છે. જય આદિવાસી! જય આદિવાસી! આ બાજુનામાં નક્કી કઈ તકલીફ લાગતી છે હારી. બધાને એકવાર આવી જજો, લોહી એકવાર ચેક કરી લે હું આપણે. તો ફરીથી આ બાજુના લોકો માટે જય આદિવાસી! આવી રીતના જ આપણે છે ને, અમરસિંહ દાદાએ કીધું તેમ, પંકજભાઈએ કીધું તેમ, કે આપણે છે ને ખૂણામાં લપાઈને રહેવાના કારણે બીજા આપણા વિસ્તારમાં આવીને જ આપણને ગુલામ બનાવી ગયા અને આપણે હંમેશા પાછળ જ લપાયેલા રહ્યા. સવાલ પૂછવાની આપણી હિંમત નહીં થઈ. એના લીધે જ ખાટા આંબાની જે સીટ છે અત્યારે સામાન્ય જાહેર કરી દીધી. અહીંયા સામાન્યની વસ્તી હું માનું ત્યાં સુધી 5% બી નહીં હશે. હા, આવાને આવી જ રીતના આપણે ગુલામ રહીશું. અત્યારે વાંસદામાં મને લાગે ત્યાં સુધી 7 માંથી લગભગ 3 કે 4 સીટો અધર કાસ્ટને ફાળવી. ખેરગામની 2 માંથી 1 સીટ ઓબીસીમાં, જ્યાં 5% વસ્તી છે ખેરગામમાં આછવણી સીટ પર. અને એવી જ રીતના જ્યાં ઓબીસી કે અન્ય સમાજની વસ્તી વધારે છે ત્યાં આપણા વાળાને કટપુતળી બનાવવા રોટેશનના નામે આપણા વાળાને સીટ ફાળવીને આપણા વિસ્તારમાં અધર કાસ્ટને આપી કે જેથી કરીને આપણો અવાજ, આપણું પ્રતિનિધિત્વ આગળ જાય જ નહીં અને આપણને કંઈ પડી જ નથી. તો હવે ચેતવાનો, સમજવાનો અને જાગવાનો સમય છે. જો નહીં જાગશો, આવી જ રીતના સુતેલા રહેશો અને પોતાની જાત માટે પણ ગૌરવની અનુભવશો. અને અત્યારે જય આદિવાસી બોલવામાં જો કોઈને તકલીફ થતી હોય તો પછી પોતાના હક અધિકાર માટે શું કરવાના? પોતાની અંદર વિચારો રજૂ જે છે, સુતેલા વિચારો, સુતેલો આત્મા જગાડો, વ્યસનમાંથી મુક્ત થાવ, પોતાના બાળકોને ભણાવો. એ જ વાત સાથે મારું વક્તવ્ય વિરમું છું. ફરીથી જય આદિવાસી! જય આદિવાસી! જોહાર! જોહાર!